મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ બધાને. જો હરલીન સવારમાં રેડી થઈને બેસી ગઈ છે. ક્રિષ્ના ક્લબ જવાનું હોય હરલીનને, એટલે ત્યાં એને ટ્રેડિશનલ કપડાં પહેરવાના હોય અને હરલીનને ચોલી પહેરવી તો બહુ જ ગમે. એટલે એવરી સન્ડે ટ્રેડિશનલ કપડાં પહેરવાના બાને એ અલગ અલગ ચોલી પહેરીને જાય મંદિરે અને રેડી થઈને બેસી ગઈ, પણ જમવાનું બાકી છે. અને વચ્ચે આવી ગયો છે જયેશ અંકલનો ફોન, જે છે ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયા જે જયેશ છે એ નિલેશનો બહુ સારો એવો ફ્રેન્ડ છે અને એ ઓલવેઝ રેગ્યુલર કોલ કરે. અને હરલીન સાથે એને કેટલા દિવસથી વાત કરવી હતી, તો ફાઇનલી હરલીન આજે એની સાથે સવારમાં વાત કરવા બેસી ગઈ છે. જયેશને હરલીન ઓલવેઝ જયલા અંકલ એવું કહીને બોલાવે. ગમે ત્યારે એનો કોલ આવે ત્યારે એવું જ બોલે કે જયલા અંકલનો કોલ આવે છે એમ. અને જયેશ બહુ જ રેગ્યુલર કોલ કરે. એવું કહેવાય ને કે શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ એ તો લાખોમાં એક. એ કહેવત જયેશ માટે બહુ લાગુ પડે, કેમ કે જયેશ ખરેખર અમને બહુ રેગ્યુલર કોલ કરે. અમે બિઝી હોઈએ તો અમારાથી કોલ થાય કે ના થાય, પણ જયેશનો કોલ ઓલવેઝ આવી જાય. અને અત્યારે જો જયેશભાઈ જતા હશે ઘરે, એટલા માટે અત્યારે રસ્તામાં ફ્રી હોય અને આવા ટાઈમે ઓલવેઝ કોલ કરે. એટલે મને ફોનમાં જોવા મળે છે કે એને બગાસા પણ ખાય છે ભાઈ, ડ્રાઈવ કરતાં કરતાં, અને હરલીન સાથે વાત કરતો જાય છે. આજે જો ફરીથી વરસાદ આવી ગયો છે અહીંયા. ઠંડી એટલી બધી નથી અને દર સન્ડેની જેમ જ આજે પણ ટ્રેન બંધ છે. તો ઘરથી નજીક પણ બીજું જે સ્ટેશન છે ત્યાં નિલેશ હવે મને મૂકવા આવે છે, કેમ કે ત્યાં ચાલીને આપણે જઈ શકીએ એટલું નજીક પણ નથી. તો નિલેશને મૂકવા આવવું પડશે મને. તો બસ જોઈએ, મને હવે ડ્રોપ કરી જશે ત્યાં અને ત્યાંથી હું ટ્રેન લઈ લઈશ. લંડન એક્સપ્લોર કરવા માટે જો કોઈ સસ્તામાં સસ્તો ઓપ્શન હોય તો એ છે સાયકલ. જો અહીંયા શું છે કે ફોર 350 બટ અનલિમિટેડ 60 મિનિટ્સ રાઈડ. સો 60 મિનિટની જે રાઈડ છે એ 350માં જ પડે છે. તો તમે સાયકલિંગ કરતાં લંડન એક્સપ્લોર કરી શકો. લાઈક સેન્ટ્રલ લંડનમાં હોય તો આખું સેન્ટ્રલ લંડન તમે સાયકલ ઉપર જોઈ શકો. બાકી ટ્રેન અને બસ કે પછી તમે કેબથી જાઓ તો ખરેખર બહુ જ મોંઘું પડે. તો સાયકલ બેસ્ટ છે. જો આ ટ્રેન સ્ટેશન કેટલું વર્ષો જૂનું છે એની ઇન્ફોર્મેશન આ બોર્ડ ઉપર આપેલી છે. અને ઓપન થયું હતું 1863માં અને 1860માં આવું હતું. 1863માં આવું હતું, 1974માં આવું હતું, 1993માં આવું હતું અને 2015માં આવું. संडे का दिन है और क्लीनिंग करके हम सब रेडी हो गए हैं और अभी काम की तैयारी चल रही है. मेरी कलीग सिंथिया अभी बहुत है टेंशन में थोड़ी सी, क्योंकि उसको एग्ज़ाम की तैयारी भी करनी है ब्यूटी रिलेटेड. तो अभी वो बना रही है अपना असाइनमेंट, वो सब फॉर्म सबमिट कर रही है. वो दोनों यहाँ पे शॉर्ट आउट कर रहे हैं और हमारा टाइमिंग ऑलमोस्ट हो गया है, हम हो गए हैं रेडी. આજનો દિવસ જો ફિનિશ થયો. આખો દિવસ અમે બહુ બિઝી હતા. બસ બ્રેકમાં જે જમવાનો ટાઈમ મળ્યો થોડી વાર, 30 મિનિટ્સનો બ્રેક હતો, પણ ક્યાં ફિનિશ થઈ ગયો ખબર ના પડી. કેમ કે બ્રેક પહેલાં પણ બેક ટુ બેક હતા, બ્રેક પછી પણ બેક ટુ બેક ક્લાયન્ટ ચાલુ ને ચાલુ જ હતા. સિસ્ટમમાં અપોઇન્ટમેન્ટ તો ફૂલ હતી જ, એના કરતાં પણ વોક ઇન ક્લાયન્ટ પણ એટલા આવતા હતા. તો અમે બધા બહુ જ બિઝી રહ્યા. અને જો ફાઇનલી હવે ક્લોઝિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. 6 વાગી ગયા છે. દર સન્ડે સ્ટોર ક્લોઝ થાય 6 વાગે. એટલીસ્ટ સન્ડેનો દિવસ હોય કે થોડું વહેલા ઘરે જવા મળે. તો
બહુ સારું લાગે. એટલે ચલો અહીંયાથી તો હવે છૂટી ગયા, ઘરે જઈને હજી મિશન રસોઈ પણ સંભાળવાનું છે. તો મળ્યા આપણે ઘરે. જો હું પહોંચી ગઈ ઘરે અને હરલીન શું કામ વેઇટ કરવું તો તને? ઓકે. અને હરલીન ગઈ હતી આજે કૃષ્ણા ક્લબમાં, હે ને? I want to show you guys what I written. શું? For Krishna Club, we learned about Nityananda. નિત્યાનંદાનું લર્ન કર્યું. ઓકે. And last કૃષ્ણા ક્લબ અહીંયા જે અમારે વોટફોર્ડ હરે રામા હરે કૃષ્ણ મંદિર છે ને, ત્યાં હરલીન જાય છે દર સન્ડે. ત્યાં એણે શું શીખવાડ્યું એ તમને બધાને બતાવવા માગે છે, તો એ લેવા ગઈ છે અત્યારે. એવરી સન્ડેના મોર્નિંગમાં હરલીન અને નિલેશ જાય, અને એ મંદિરનું નામ છે ભક્તિ વેદાંત મંદિર. અને આ જો હરલીન કંઈક લઈને આવી છે. શું બતાવું છે હરું? I want to show the last week's work and today's work. ઓકે, તારું હોમવર્ક બતાવવું છે. મંદિરમાંથી હોમવર્ક શું આપ્યું એ? ઓકે. ઓકે. As you can see, I wrote in cursive. I'm very sorry about that. But if you see any cursive, write in the comments below. And હોમવર્ક બતાવતા કહે છે કે કર્સ્યુ રાઇટિંગમાં લખ્યું છે મેં. તમને તો understand નહીં થાય. તમને જો અન્ડરસ્ટેન્ડ ના થાય તો સોરી એમ કે છે, માફી માગે છે હરલીન. અને બીજું શું બતાવું છે હરું? This is for today's. આજનું આ છે. ઓકે, તો આગળના જે પેજ છે એ ક્યારના હતા? Last week ના હતા. ઓકે, ગયા વીકના હતા. આજે છે. ઓકે, તો આમાં કયા ભગવાનનું લખેલું છે તે? નિત્યાનંદા. ઓકે, નિત્યાનંદાનું લખેલું છે. અને ગયા વીકમાં તે જે લખેલું છે એ કયા ભગવાન વિશે લખેલું છે? ભગવાન નથી, તો પણ આ પંચતત્વ છે. પંચતત્વનું એણે લખેલું છે આ, જે એને મંદિરમાં ગયા વીકે શીખવવામાં આવ્યું હતું, અને આ વીકે એને ભગવાન નિત્યાનંદાનું શીખવવામાં આવ્યું હતું, હે ને હરલીન? ઓકે, જો તો આવું બધું શીખવા માટે હરલીન જાય છે આ તો કૃષ્ણા ક્લબમાં. જો જોબ ઉપરથી આવી અને એક બાજુ બટેટાનું રસાવાળું શાકનું કુકર મૂકી દીધું છે, અને ભાખરી બનાવી નાખી છે, અને અહીંયા છે પાપડ પણ. બટેટાના રસાવાળા શાકમાં ભાખરી ચોળીને ખાવાની બહુ જ મજા આવે. ઇવન બાજરાનો રોટલોય મજા આવે ચોળીને ખાવાનો. પણ મેં ભાખરી બનાવી દીધી ફટાફટ, કેમ કે બાજરાના રોટલામાં મને થોડી વાર પણ લાગે અને ભાખરી જલ્દી થઈ જાય. કાલે મંડે છે તો હરલીનને સ્કૂલ પણ છે અને જોબ પણ છે, મારે પણ, નિલેશને અને બધાને કાલથી રૂટીન ચાલુ થઈ જાય પાછું. એટલે તો બસ ક્વિક બને એવું બનાવી લીધું છે આજે ડિનર. સાવાળું બટેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે, અને હવે થઈ ગયો છે ડિનર ટાઈમ. જો અહીંયા બાપ દીકરી વચ્ચે થઈ ગયો છે ઝઘડો. તો હવે નિલેશ મનાવે છે હરુને. ખબર નહીં હરલીન માની ગઈ કે નહીં. માની ગઈ તું હરલીન? હે, માની ગઈ તું? હજી નથી માની, કેમ કે હજી આ શોલ્ડર ઊંચા થાય છે એના. તો હરું માની ગઈ કે નહીં? બાપ દીકરીના ઝઘડામાં મનાવી લીધી છે પપ્પાએ દીકરીને, તો હવે સોલ્વ થઈ ગયો છે ઝઘડો. ઝઘડાનું સોલ્યુશન આવી ગયું, અને હરલીન પણ સૂઈ ગઈ છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ ફોર યોર ટાઈમ. મળ્યા આપણે કાલે નવા વિડીયોમાં નવી વાતો સાથે. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. બાય.